લોક સાહિત્યના ગાન સાથે સનાતન સંસ્કૃતિની ઉપાસના શ્રી માયાભાઈ આહિર કરી રહ્યા છે। મહુવા પાસેના બોરડા ગામે શ્રાવણ માસ યજ્ઞ સાથે મૌન અનુષ્ઠાનમાં જાણીતા લોક સાહિત્યકાર શ્રી માયાભાઈ આહિર રહ્યા છે। આપણા લોક સાહિત્યને તળપદી બોલીમાં રજૂ કરીને શ્રોતા રસિકોને મોજ કરાવનાર શ્રી માયાભાઈ આહિર તેમના વતન મહુવા પાસેના બોરડા ગામે શિવજીના મહિમાવંત શ્રાવણ માસ દરમિયાન યજ્ઞ અનુષ્ઠાન કરે છે। અહીંયા ગોહિલવાડની સુપ્રસિદ્ધ શ્રી ધના ભગત જગ્યાના મહંત શ્રી બાબુરામ મહારાજે યજ્ઞ પૂજન સાથે શ્રી માયાભાઈ આહિરનું આશીષ અભિવાદન કર્યું હતું। ગોહિલવાડથી લઈને દેશ વિદેશમાં લોક સાહિત્યના ગાન સાથે અનેક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સન્માન મેળવી ચૂકેલ શ્રી માયાભાઈ આહિર યજ્ઞ અને મૌન અનુષ્ઠાન દ્વારા સનાતન સંસ્કૃતિની ઉપાસના કરતા રહ્યા છે। વિદ્વોના મંત્રોચ્ચાર સાથે આ પરિવાર આહુતિઓ અર્પણ કરી રહેલ છે। नमामि बृहस्पते ओमे सावधान ओम बृहस्पतये स्वाहा ओम बृहस्पतये स्वाहा ओम बृहस्पतये स्वाहा ओम बृहस्पतये स्वाहा स्नानं समर्पयामि स्नानं समर्पयामि પછી એને હળવે હાથે शांति सर्वतो शांति 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 सामा गोविंदाय नमो नमः। સમાજ માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।